MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH તરફ અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ. વટામણ બગોદરા હાઈવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હતો દારૂનો જથ્થો. ટ્રક ડ્રાઈવર મુલારામ જાટ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દારૂ સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જેમ જેમ 31st નજીક આવી રહી છે તેમ રાજસ્થાનથી રાજ્યમાં વિદેશી દારૂ, ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો રોજે રોજ ઝડપાઈ રહ્યો છે. ગઈકાલે પણ પાટણ સહિત ઉત્તર ગુજરાતમાંથી 1-2 કિસ્સા એવા સામે આવ્યા હતા કે જ્યાં કરોડોનો દારૂ ઝડપાયો હતો અને આજે પણ અમદાવાદ ગ્રામ્ય LCB કાર્યવાહી કરતા કરોડો રૂપિયાનો 2 કરોડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, જણાવો કે કઈ રીતે આખો મામલો બહાર આવ્યો? બિલકુલ, જે રીતે વટામણ બગોદરા હાઈવે ઉપર જે રાયપુર પાટિયા છે કે ત્યાં જે સિમેન્ટનું બોઇલર જે હોય છે તે જઈ રહ્યું હતું અને પોલીસે બાતમીના આધારે તેની તપાસ કરવામાં આવી તો તેમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો તે મળી આવ્યો છે. પોલીસ દ્વારા દારૂની બોટલો, ટ્રક, મોબાઈલ, રોકડ સહિત જે છે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે પ્રાથમિક તપાસ સામે આવી છે કે તે જામનગરથી દારૂ મંગાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનથી દારૂ છે તે મોકલવામાં આવ્યો હતો. જોકે દારૂ મોકલનાર છે તેમનું ઓળખ થઈ ચૂકી છે, પરંતુ જામનગરથી કોના દ્વારા દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉપરાંત જે પોલીસ છે તે ટ્રક ડ્રાઈવર છે તેની પર ધરપકડ કરીને વધુ તપાસ છે તે શરૂ કરી છે. મહત્વનું છે કે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બહારથી જે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે કે ત્યાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા છે તેને નિષ્ક્રિય બનાવવામાં રહ્યો છે. LCB અને ગ્રામ્ય પોલીસ દ્વારા 2 દિવસ પહેલા પણ એક ફાર્મ હાઉસમાં જ્યારે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે પણ ત્યાં દરોડો પાડ્યો હતો અને બોર્નવિટાની બોટલની આડમાં દારૂની હેરાફેરી થતી હતી તે પકડી પાડી હતી. જી હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH